નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ગઈકાલે તારીખ 8/8/2022ના રોજ બરોડા શિવસેના દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાન ખૂબ સરાહનીય છે। થોડા દિવસ પછી 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે, જેના ભાગરૂપે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોમાં દેશભક્તિની ભાવના ઉત્પન્ન કરવામાં અમે સરકારશ્રીના આ કાર્યને બિરદાવીએ છીએ, પરંતુ બીજી તરફ અમૂલ ડેરી લોકો અને એમના વ્યવસાય તથા રાજનીતિને અનુલક્ષીને પણ ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેમાં આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે। તદુપરાંત અમૂલ ડેરીએ તો હદ કરી નાખી છે કે 1 કરોડ દૂધની થેલી ઉપર તિરંગાનું ચિત્ર છે, તે પણ અશોક ચક્ર સાથે તેઓ છાપી રહ્યા છે। દૂધનો ઉપયોગ થઈ ગયા બાદ દૂધની થેલી કચરામાં જશે, જે આપ સૌ જાણો છો, અને સાથે સાથે તિરંગાનું ચિત્ર પણ, જેને કારણે દેશભક્તોની લાગણી દુભાઈ છે। કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતાપૂર્વક લઈ બીજા જે પણ આવા પ્રકારના છાપકામ કરી રહ્યા છે એમના માટે એક જાહેરનામું બહાર પાડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે। આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, હર ઘર તિરંગાની વાત કરી રહ્યા છે, ત્યારે હર ઘર જે તિરંગાની વાત કરતી સરકાર આજે જે તિરંગો છે આપણો એ કચરામાં જઈ રહ્યો છે, એ ખૂબ જ દુઃખદ છે। જેના અનુરૂપ આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા અને એમને જાણ બી કરેલી કે ભાઈ આ તાત્કાલિક ધોરણે બંધ થાય। અને તમારા માધ્યમથી હું કહેવા માગું છું ડેરી સત્તાધીશોને કે જો તમારામાં આટલી જો દેશભક્તિ જાગી હોય તો 8 તારીખથી લઈને 15 તારીખની જો તમે જે ટાઈમિંગ આપ્યો છે એ ટાઈમ પૂરતું તમે એક દૂધની થેલી દીઠ 2 રૂપિયા ઓછા કરી દો તો તમારી દેશભક્તિ બી સાબિત થઈ જશે, અને સાથે સાથે જે મધ્યમ વર્ગના જે ફેમિલી છે એમને થોડી રાહત મળશે। પણ આ રીતનું તમે જે અપમાન કરી રહ્યા છો એ વડોદરા શિવસેના કદાપી ચલાવે નહીં। એના જ વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું અને કલેક્ટરશ્રીએ પણ બાહેધરી આપી છે કે આ તાત્કાલિક ધોરણે બંધ કરાવશે। ઘર ઘર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે, એનું પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, ત્યારે એક ધ્યાનમાં અમારી વાત આવી છે કે જે બરોડા ડેરીની જે અમૂલની થેલી છે દૂધની, એની ઉપર તિરંગાના ચિત્ર બનાવવામાં આવ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આ દૂધની થેલીના ઉપયોગ પછી આ થેલીઓ કચરાપેટીમાં જાય છે, પબ્લિકને અને નાગરિકોને ખબર નથી હોતી, તો એ આ પ્રમાણે જે તિરંગો દોર્યો છે ત્યાંથી એને ફાડી નાખે છે। તો આ પણ એક જાતે દેશનું અપમાન જ છે, તિરંગાનું અપમાન છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાની યાત્રાઓમાં મશગુલ છે, પરંતુ ખરેખર આ પણ દેશનું અને તિરંગાનું અપમાન છે એ એમને નથી ખ્યાલ આવી રહ્યો। એ માટે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે પણ આ થેલીઓ કે દૂધ પ્રોડક્ટ્સ કે કોઈ પણ પ્રોડક્ટ ઉપર આ પ્રમાણે તિરંગા લાગી રહ્યા છે, એમનું ચિત્ર બની રહ્યું છે, એને રોકવામાં આવે અને તિરંગાનું અપમાન થતું અટકાવવામાં આવે। આપણી જે ભારતીય જનતા પાર્ટી છે એમને એ ભાનમાં નથી આવતું કે આપણા દેશ મહાન, તો આ દેશ મહાનને કચરામાં નાખવાનું આ જે પાપ કરી રહ્યા છો એ પાપ તદ્દન ખોટું છે। દરેક જાગૃત નાગરિકની પણ જવાબદારી છે, છતાં મારે એવું કહેવું છે કે સરકારની સૌથી મોટામાં મોટી જવાબદારી છે અને સરકારે આ વાત સમજવી જોઈએ। આ રીતે જે કચરામાં થેલીઓ જઈ રહી છે અને તિરંગાનું અપમાન થઈ રહ્યું છે, આપણું જે 15મી ઓગસ્ટ આવી રહ્યું છે જે પાસે, અને એની પહેલાં જે આપણે દેશના ઝંડાનું અપમાન કરી રહ્યા છે, એ સદંતર હું આની માટે કટિબદ્ધ રીતે આનું અપમાન કરું છું કે આ તમે જે કરી રહ્યા છો તદ્દન ખોટું। એન્કર વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, બરોડા।